હા થઈ જાય મારા તરફથી બધું ડન જ હોય આ બસ હાલો આવું હમણાં તમને હું કામ બેહાડ્યા ખબર મેં આયા ના રે ના મને કઈ ખબર નથી ભાગીદારમાં ધંધો ચાલુ કરું છું મોટા પાયે 1 લાખ રૂપિયા લાવો ને 10 લાખ પડ્યા એમાંથી પેલા સરે ધંધો શનો કરવાનો છે ને ઈ મને સુનાય પછી લાખ રૂપિયા આપું એ પછી કહેશે હું લાખ રૂપિયા આપું ને પછી ના ના એમ નહીં પેલા ધંધો હું કરવાનો એ ક્યાં પછી જીગર નાખો તો નાણા મળે એમને ન મળે હાલ્યો ભૂરાભાઈ 3000 રૂપિયા રાખો અને આ 500 એક્સ્ટ્રા વાપરજો બહુ દાદા હાલ્યો 1000 રૂપિયા ઘટે હમ જો હાલ્યો 500 એક્સ્ટ્રા વાપરો ભૂરે હાલ્યો ભૂરે હાલે 2000 રૂપિયા છે જલસા કરો હમણાં છો એના પૈસા હું લેવા લ્યો તમારે જોતા હોય તો હાલ્યો ને હાલ્યો 2500 રૂપિયા છે આપું વધારે હાલ્યો એ દાતાર હા તું લુચી ચીડી તારી પાસે 10 ની નોટ ન હોય અને તું આ 500 નોટું ફ બધાને આપે છો આ કઈ કહી જા એ એવું નહીં પૂછવાનું ગમે ત્યાં કાઢો હાલ્યો વાપરો તમ તારે જો બળે છે તમારે કયો પૈસા હું આપું ને એટલે એમ નહીં મનસુખ અમારે જાણવું જોઈએ આ પૈસા ક્યાંથી કાઢ્યા એમ એ મનસુખ હા તું ગામમાં પૈસા વેચતો હતો ને હા વેચતો હો મને તો વાપરો હાથ થોડાક આ પણ હાલે ને કેવું જોવે ને હાલે બોલ હાલે 3500 રૂપિયા છે લે આપો વધારે હાલે લે એ દાતાર હા પૈસા કઈ કહી દે એમ કે ને નક હાવ મારી નાખી આઈને આઈલા આપા મારા પેટ ઉપર પાટું મારવું તમારે મને પૈસા મળે કે તમે ત્યાં ન પગી જાવ ક્યાંથી લાવે છે એમ કરીને તમે ક્યાં તારા ભાગના લઈ જઈએ એમાં મારી રીતે મહેનત કરી લઈશું કા હા લે મહેનત ના દેશું ને તે તને મળતા હોય તો અમને મળવા જોઈએ ને થોડાક અરે કઈ દે બહુ ડાયો હાથી જો હું કહી દઉં આપા ઉભા રહો હું કહી દઉં છું હા પણ ભાઈ જો તમે કોઈને કીધું ને તો હું બધાને ઠાર મારી નાખ્યું હો આ નો કોઈ ન કહી હા નહીં જોવાનું બાપ દાદા ના કઈ ભલામણા કોઈને સાંભળતું નહીં ના આ તું ઘરે વઈ જા હા વજા ઈ કહી દે પાછો જે નોળી જેવું ફોન થઈ જાય મર્ડર થઈ જાય મારા હાથથી નો મેળ આવે હા જો હું કહું હો, હા ગામમાં પાદરમાં ઓલું ઝાડવું છે કે નહીં હા જોયું ને ખંડેર પાસે હા હા ઈ ઝાડવા ઉપર હું ખડીને માથે સુધી આમ ઠેકડા મારતો હોય ને તો પૈસા ખીરા ડાળું પર? હા ઝાડવામાં જ પૈસા કરે ડાળીઓ માંથી ઝંઝેરો જ લાગે છે હે હો હાલો આપણે જાવી હાલો હે કઈક વસ્તુ જ લઈને આપણે લેતા પૈસા ખેરવા જો ટીંગાઈ જા એટલે તમે આ કાળજા વગરના ને તમને કોઈને કહેવાય જ નહીં લે શું લે તો તું સાડોમાં નહીં જવાનું આપણે કેટલા લાવવા છે આપણે તો કોથળો ભરીને લઈ આવશું એક કોથળો લઈ જા એક કોથળો લઈ આવું અને કાં તે પૈસા લઈ લીધા તમારે નહીં લેવાના તે ડાળ ઉપર બેહીને પૈસા ખેરવી લીધા મનસુખડા તમારે નહીં ખેરવાના એટલે પણ તમારા ઘરમાં તો ઓલા 10 લાખ રૂપિયા પડ્યા તમારે શું કરવા પૈસા ને એમ કહું એ વધારે પૈસા કોઈ દી કોઈને વધારે ન હોય 5 કરોડ હોય ને તોય કોથળો બનાવવાનો કોથળો લેતા આવું હા પણ આપણે જવું છે હા જઈ હા બે સડી જાય ડાળી માથે બે ઠેકડા મારવી ને ડાળી ઉપર એટલે વધારે ખરા હા એમ વધારે ખરા યો હા. એમ નો ખરા વધારે તો ત્યાં પૈસા જેટલા ખેરા હોય ને એટલા પાછા ખિસ્સામાં પૈસા આમાં હોવા જોઈએ એવા ભિખારી થઈને ઝાડવા માથે ચડ્યું ને તો ઝાડવું વર્તી જાય ઓલા નથી કેતા કે ઓલા દુબળા ને 2 જેઠ મહિના એવું થાય પૈસા વાળા માણસ ખિસ્સામાં પૈસા રાખીને ચડે તો જ પૈસા ખરે ખિસ્સામાં પૈસા હોવા જોઈએ હોવા જોઈએ હા તો અમે બે ખિસ્સામાં પૈસા નાખીને બે ડાળી ઉપર બેસી જઈએ બે નો હાલે બે નો? દાળ એટલી બધી પાતળી છે ને કે બે નો વજન ના ખમ્યા કેમ કાપરો ભાઈ એક જ તે એક કત હાલે એમાં તો હું જાઉં ના ના ભણા તું રવા દે હું જાઉં હે હા મારો વજન ઓછો છે ને એટલે ડાળ માથે હું બેહી શકું એમ હા હા તો કાંઈ વાંધો નહીં જા ઓલા માટે લાખ રૂપિયા કાઢ દે બાપ મામાને હા હા તો માઈ જાઓ પૈસા હા 2-3 લાખ કાઢ દે તમ તારે હા બસ ડબલ થઈ જાય ને આપણે હા જેટલા હોય એટલા આમાં ખરે એમ કે આ મને હવારના પૈસા આપે એમ મને કાલ આપણે વાલમભાઈ ઘરે જવું છે બાબુ દાદાને ને બધાને રાજી કહી દઉં ત્યાં તમે બધું જાણવા માંડ્યા મને હવારનો આપે મને નથી કહેતા ક્યાંથી લાવું એમ આને કહી દીધું એમને પૈસા વેસે બોલો કોઈ ભાગ વેસે ચોકલેટ વેસે પૈસા વેસે નવાઈ લાગી આમાં હંતાઈને રાખ્યા તમે હા જો 3 લાખ છે હા 500 લાખ કરતા હો હા બસ હું જાઉં હો આ કોથળો તો કોથળો હા આ હેઠે નોટ હોય ને છૂટી હા હા બસ ભાળી એ મને તો અલે આને લેતા જાવ અરે એ હાલ 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 મનસુખ જા એમને ડાળ ભાઈ બીજી ડાળ ઉપર બેન પડશે પાછા એ શેઠાણી તું શેઠાણ તો ઠીક બાપ મામા પાછા આમ જો એવા ઠેકડા મારશે ને તે ડાળ ને તો ઊંકારા નખવી દે છે જેટલા પૈસા ખર્ચા છે ને બધા ખેરવી નાખશે આ ઓળીને બાય બાય કહીએ છેલ્લી વાર આપણે આ બાય બાય ઓડી અહીંયા બગલો થાય છે હા એક કોથળો ભરી રૂપિયા લઈને આવું આગળ જાય પછી અમારી ઓડીની જગ્યાએ 2 માળનો બંગલો બનાવી નાખું એ બાબુ ડો હવે તમે ઝાડવે પૈસા ખેખેરવા જાવ છો તમે ઝાડવું ભાડ્યું હાલું ને
ખંડેર આગળ રહ્યું ઈ ઝાડવું. આપણ ઈ આખા ઝાડવામાં એક જ ડાળેથી પૈસા પડે છે ને ઈ ડાળ મેં ફાળી. તો પણ હાલ ને તું દેખાડ ને. એમ નો દેખાડું, અમને અડધો ભાગ દેવો પડે એમાં. હા તે પણ અડધો ભાગ આપીશ. તો દેખાડવી કા ભૂરાભાઈ? હા પણ હું પૈસા ખેંચેલું કે નહીં ઉપર ચડી અને તું અને ભૂરાભાઈ બે વીડજો. હા એ હાસું. અને આ હું લીધું ખાનું ને કોથળું ને બધું? એટલે આ કોથળો રૂપિયાનો ભરવાનો છે. આપણ ઈ કાંઈ હું આખા ગામને દેખાડ દેવાનું છે કે આ ઝાડમાં જ પૈસા ખીરીને લાવ્યા એમ એમ? કેટલા પૈસા લીધા રે? એટલે 3 લાખ રૂપિયા લીધા. ખાનું ને એવું મૂકી દો હા અને હાલો હવે. હા હાલ 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 દેખાય. એ મનસુખ આ ઝાડવું કાવ શું પણ હવે ઘડીક ઉભા રહ્યો ને, કોઈ માણસો આવતું નહીં ને, જોવું પડે. કોઈ નથી. જો આવડું આ ઝાડવું અને આવડી આ ડાળ, એટલે હું ચડી જાઉં. એ પણ એમ ક્યાં સડતા હા આમ અહીંયા હો. ઈ ડાળ ને પેલા પૈસા દેખાડવા પડે. તમે જે પૈસા લાવ્યા ને ઈ કાઢો. અરે જો હા 3 લાખ રૂપિયા લાવ્યો છે. હવે તમે ડાળ ઉપર બેઠા હોય ને પૈસા જેટલા ડાળ ને દેખાય ને એનાથી ડબલ પૈસા ખરે એમાંથી. હે હા. હે મનસુખ, આ 3 લાખના કેટલા થાય છે? 3 લાખ ના 6 લાખ ને આજુબાજુ. ઓ હે, એટલે ડાળ જેમ પૈસા ભાળે ને એમ પૈસા ખરે. હે હા. લે હાલે હાલે ગોઠી માર. ટોપીમાં ગોઠાય, ખિસ્સામાં ગોઠાય, ગોઠવવા માંડ. લે પૂરાભાઈ ગોઠવો પૈસા. દાળ ને દેખાય ને એમ ગોઠવજો બે. હા હા હાલે જો. અરે વાહ. કેમ છો કેમ રે ભાઈ? અરે પણ આમ જોવો, પૈસાનું ઝાડવું ભર્યું હોય ને એવું લાગો હોત. આખું ઝાડવું આમ જાણે મઢેલું હોય એવું પૈસા નું હો ભાઈ. હવે હાલો અમે તમને ટેકો કરવી અને માથે ચડાવી. હા બસ. તમે મારો ઝંઝેરો. હા પૈસા લઈ લીધે પાછા. હા હા નાખો. આમ તમે અહીંયા પાડો હું લે એલા પૈસા. પડી જાય છે તમે ગોઠવા એમ. હા હાલો 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 હાલો. હાલો હાલો. હવે ડાળ ને છે ને આમાં હું ઠેકડો મારી મારીને ઝંઝેરવાની ડાળ ને એટલે પૈસા ખરે ખાય. એમ ને હિસકા ખાવ હિસકા. એ બુરાભાઈ હો, પૈસા ખીરા ને. ખર્યા ખર્યા. ઓહો ઓય આમ ઓહો. એટલે એ બહુ ખરા. હા એ બાબુ દાદા હાથ ખેખેરવા માંડો, હિસકા ખાવ નકરા પૈસા જ ખરે છે. એ બુરાભાઈ પૈસા ખીરા ને. ખર્યા ખર્યા. હિસકા ખાવ હિસકા. એટલે ખરા. ઓહો મનસુખ, હા. પૈસાનો વરસાદ થઈ ગયો. એટલે કેટલાય લાખ ખરી ગયા. એટલે એ કેટલા બધા પીડાય. તમારી વાહે પીડાય. મનસુખ હા હવે પૈસા ખર્ચા બંધ થઈ ગયા. હે આ તો પૂરા થઈ ગયા છે તમારા 107 લાખ રૂપિયા. હવે હેઠા ઉતરી જાઓ. એ હાલો ઉતારો. હે હા અહીં ઠીક લો પીજા ઠીક લો. આમ જોવો. એ બાબુ દાદા પણ આમ જોવો તો ખરા, તમે તો ઢગલો પાડી દીધો પૈસાનો. બુરાભાઈ દાળ હે મલાવી ને ઢગલો થઈ જાય ને રૂપિયાનો. હાલો લઈ જાઓ પૈસા લઈ જાઓ આપણે હાલો. એ હા એમ ના 1 લાખ રૂપિયા બે લઈ લો અને બીજા છે ને આ મારી ફાંટમાં નાખી દો આમાં. એવું કરું. હા હા તે હાલો. હા અને હવે છે ને તું આમથી જાજે, તમે આમથી જાજો, બીજાને ખબર ન પડે હો. હા હું જાઉં. હા જાઓ. હવે બાબુ દાદા ઘેરે જઈને પૈસા ગણશે ને ત્યારે એને ખબર પડશે કે આ કેટલા વિશે હો થાય. હે આપણને અડી ગયા. હા તમારી પાસે 20,000 ને મારી પાસે 10,500 ખબર ને. હા હા. આ મનસુખ વાંડો ગમે ના દીધા તમને ખબર ન. હવે તમે ઘેર વહી જાઓ કે દુકાન વહી જાઓ? હું મારા ઘેર વહી જાઉં. હે કોઈ કહેતા ન હો. રોલ પૂરી હા બહાર આવ. આવી. તગારું પકડ. કેમ? બાપ મામાના સ્વાગત માટે તગારું. પણ કોઈ સ્વાગત માટે કઈ તગારા થોડા પકડે. તગારા હોય. બાપ મામા ગયા છે પૈસા ખેરવા ઝાડવામાંથી. એટલે ઝાડવામાંથી પૈસા આવે ને બધા છૂટા છૂટા હોય. છૂટા છૂટા પૈસા બાપ મામા આમાં નાખે એટલે આપણે કહીને બાપ મામા તમારું સ્વાગત છે એટલે આમાં પૈસા નાખે. સમજી ગઈ? આવ્યા આવ્યા બાપ મામા આવ્યા. આવી ગયો માણા આવી ગયો. બાપ મામા
દાળમાંથી પૈસા હરકા ખેરવા ને અરે એમાં કાંઈ ઘટે નહીં, ખૂટી જાય ત્યાં સુધી કચેરી ડાળ ને. બાપ મામા કાંઈ ન ઘટવા દે, ઠેકડા દેવા મારા ઘટા છે તોય કા બાપ મામા? હા હા પેલા આમાં હા, જો કેટલા છે કેટલા છે? એ 100 લાખ રૂપિયા છે આ. 100 લાખ? હા લાખ રૂપિયા હોય એવું લાગે આ છૂટા છૂટા છે તોય. હે કઈ રીતના તેમ ખેરવા? પણ આ પૈસા અહીંથી હું લઈ ગયો છો ને, 3 લાખ. હા હા 3 લાખ લઈ ગયો એ મનસુખ ક્યાં પેલા ડાળ ને દેખાડવા જોઈએ. હે હા અને પછી કરે, કઈ રીતે દેખાડ્યા? પછી ટોપીમાં લગાડ્યા, ખીચામાં લગાડ્યા, આ ડાવડા બધે લગાડ્યા. હે હા પછી? પછી મેં ઠેકડા માર્યા ને હા એટલે ડાળમાંથી પૈસા કર્યા. હે હા સમજી ગયો હું. તું કાંઈ સમજી? નહીં આ આખી મનસુખની ગેમ હતી ગેમ. હા ઝાડવામાં કાંઈ પૈસા નથી કરતા. આ મનસુખે પ્લાન બનાવ્યો. બાપ મામાને કીધું કે હાલો પૈસા લઈ લ્યો, અને બાપ મામાએ પૈસા લઈને એના પૈસાના શરીરે સોટાડાવ્યા અને પછી કીધું કે હવે ડાળી ઉપર ચડીને ઠેકડા મારો એટલે એમાં ડબલ થાય છે. એના એ પૈસા પાછા કર્યા અને એમાંથી એ 2 લાખ રૂપિયા ભાગ લઈ ગયા. આપણા 3 લાખ હતા ને એના લાખ કરીને આવ્યા તમે. ઓય બાબા